દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના છારદ ગામના તલસાણિયા નાગદેવ મંદિરમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક 6ના ઉમેદવારની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરાયું હતું. લખતર તાલુકાના સાકર ગામ સહિતના ગામડાઓના સરપંચ સહિત સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આગામી તારીખ 7/5/2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન થવાનું છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક નંબર 6માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલ ઋતિકભાઈ મકવાણાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ દ્વારા ભાજપને મોંઘવારી, ખેડૂતના પાકની MSP, ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી ગેસ, પેટ્રોલ, ગેસ સહિત માણસોની જીવન ઉપયોગી ચીજવસ્તુઓ દાખલ કરવામાં આવેલી GST મુદ્દે, પેપર લીક મુદ્દે ભારતીય જનતા પાર્ટી તેના દ્વારા કરવામાં આવેલી કામગીરી અને ભાવ વધારાને લઈને આડે હાથ લીધા હતા અને ભારતીય જનતા પાર્ટી અને નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ મિટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સંત શક્તિસિંહ રાણા, આપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ નેત્રા સહિતની મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.